હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી કવિતા 5 ધરતી કી શાન. અહીંયા કવિતાના લેખક છે પંડિત ભરત વ્યાસજી. તેમને આ કવિતા લખી છે. પેરેગ્રાફ આપ્યું છે, તેનો આપણે થોડી માહિતી મેળવીએ કે કવિતામાં આપણને શું કહેવા માંગે છે. पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था. आपने कई गीतों की रचना की है. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गाँव गौरी से लिया गया है. હવે આ જે કવિતા છે ધરતી કી શાન, તે હિન્દી ફિલ્મ એટલે હિન્દી પિક્ચરના ગાँव ગૌરી એ પિક્ચર છે એમાંથી આ કવિતા લેવામાં આવી છે. આ એક વાક્યની અંદર પૂછાઈ શકે છે કે ધરતી કી શાન કિસ હિન્દી ફિલ્મ સે લિયા ગયા હે. તેનો જવાબ આવશે ગાँव गौरी. એટલે તમારે બરાબર યાદ રાખવાનું. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढाल में सफल हुआ है. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है. मनुष्य जो चाहे वह कर सकता है. यही भाव काव्य में अंतर्निहित है और वही बात मनुष्य की महानता का प्रमाण है. અહીંયા આપણે થોડી વધારે માહિતી મેળવીશું કવિતા દ્વારા, પણ પહેલાં આપણે કવિતાનું ગાન કરીશું, પછી કાવ્યની સમજૂતી મેળવીશું. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. मनुष्य तू बड़ा महान है. नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है. पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है. निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे. मनुष्य तू बड़ा महान है. धरती सा धीर तू है, अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले. पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले. गुरु सा मति मान, पवन सा तू गति मान, तेरी नभ से भी ऊंची उड़ान है रे. मनुष्य तू बड़ा महान है. मनुष्य बड़ा तू महान है. કવિતાનું ગાન કર્યું. હવે આપણે કવિતાની સમજૂતી મેળવીશું એટલે આપણને થોડી વધારે ખબર પડે. મનુષ્ય તું બડા મહાન હે. અહીંયા આપણને કવિતામાં મનુષ્ય વિશે વાત કરી છે. ધરતી કી શાન તું ભારત કી સંતાન, તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હે રે. મનુષ્ય તું બડા મહાન હે. હે ભારત માતાના પુત્રો, જે પુત્ર છે, પુત્રીઓ છે, તું આ ધરતીનું ગૌરવ છે. એમ અમને ખૂબ જ ગૌરવ છે. તારી મુઠ્ઠીઓમાં તૂફાનનું બંધ છે. તારા તોફાનને પણ વશમાં કરવાની તાકાત છે. મનુષ્ય તું ખૂબ જ મહાન છે. મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે એનામાં ખૂબ જ શક્તિ આવેલી છે. ગમે તેવું તૂફાન હોય તો પણ બી તું એ તૂફાન રોકી દે એવી તારામાં શક્તિ આવેલી છે. મુઠ્ઠીઓમાં બંધ तूफान है रे. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. અહીંયા બે લીટીમાં સરસ કીધું છે, મનુષ્ય તું ઈચ્છે તો પર્વતોને પણ બી તોડી શકે છે. એ તો આપણે જોઈએ છીએ કે મોટા મોટા પર્વતો આવેલા હોય, પર્વતોને તોડીને પણ બી રસ્તા બનાવવામાં આવે છે, રોડ બનાવવામાં આવે છે ત્યાં. એટલે મનુષ્ય માટે કોઈ પણ બી કાર્ય કરવું અશક્ય નથી, બધું જ શક્ય છે એમ. એટલે એવું ના કહેશો કે ટીચર મને તો આ નથી આવડતું, ટીચર હું આ નહીં કરી શકું. આપણા માટે બધું જ શક્ય છે ને આપણને બધું જ આવડે છે. મનુષ્ય એટલે મનુષ્યને બધું જ આવડે. તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. પર્વતોને તું તોડી શકે છે. તું ઈચ્છે તો નદીઓના વહેણની દિશા બદલી શકે છે. વહેણ, જે નદીની જે વહેણ જો
જમણી બાજુ જતી હોય તો એ ડાબી બાજુ પણ બી કરી શકે છે. તમને ખબર હોય કે મુંબઈની અંદર દરિયો છે, દરિયાની ત્યાં પુલ બનાવવામાં આવ્યો છે મોટો એમ. એટલે મનુષ્ય માટે કોઈ પણ બી કાર્ય કરવું શક્ય જ હોય છે, અશક્ય હોતું નથી. તું જો ચાહે માટી से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. જો તું ઈચ્છે તો માટીમાંથી અમૃત કાઢી શકે છે, તું ઈચ્છે તો ધરતીને આકાશ સાથે પણ બી જોડી શકે છે. તારામાં એટલી બધી તાકાત છે કે માટી હોય ને માટીમાંથી તું અમૃત કાઢી શકે છે, એટલી આપણામાં તાકાત હોય છે. આકાશ અને ધરતી તું એક કરી દે એટલી તારામાં તાકાત છે. એ તો આપણે બધું જ જોઈએ છીએ કે વૈજ્ઞાનિકો કેટલી નવી નવી શોધખોળો કરે છે. એવું તો આપણે કલ્પના પણ બી નથી શકતા કે આપણે આવું કરી શકીએ એમ. એટલું વૈજ્ઞાનિકો લોકો કરે છે. એટલે વૈજ્ઞાનિકો કોણ હોય છે? કોઈ બીજું કોઈ હોય છે? એમનું મોઢું અલગ હોય છે? ના, આપણા જેવું જ હોય છે. એ પણ બી માણસો જ છે, એ પણ બી ભણીને આગળ આવ્યા છે. એટલા માટે જ આગળ આવીને આટલું બધું કામ કરી રહ્યા છે. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે. અહીંયા સરસ કીધું છે, તું મરીને પણ અમર થઈ શકે છે. તને અમરતાનું વરદાન મળ્યું છે. તારા આત્મામાં સ્વયં પરમાત્મા બિરાજમાન છે. તમે જોયું હશે ડૉક્ટરો એમ, ડૉક્ટરો શું કરે છે? જે લોકો બહુ જ બીમાર હોય, અતિશય એમ થાય કે હવે બચી જ નહીં શકે આ માણસ હવે એમ, અને એને દવાખાનામાં લઈ જાય છે. ત્યારે ડૉક્ટરો જે એમની સારવાર કરે છે, એમની દવા કરે છે, ને માણસ સાજો થઈ જાય છે. તો એને શું મળ્યું હોય છે? આત્માનું વરદાન મળ્યું હોય છે, વરદાન મળી જાય છે. એટલે મનુષ્ય માટે કોઈ પણ બી કાર્ય કરવું તે સહેલું જ હોય છે, પણ થોડી વધારે મહેનત કરીએ તો કામ એ સહેલું બને. બાકી બેઠા બેઠા એમ કહો કે ના ભાઈ આ કામ થઈ જાય, તો એ કામ થતું જ નથી. नैनों में ज्वाल तेरी गति में भूचाल तेरी छाती में छिपा महाकाल है. नयनों में, नयन એટલે આંખો. હે મનુષ્ય, તું ક્રોધે ભરાય તો તારી આંખો આગ વરસાવી શકે છે. આપણને ગુસ્સો આવે એટલે આપણી આંખો કેવી થઈ જાય છે? લાલ થઈ જાય છે. તેરી ચાલ મેં શક્તિ, જે ભૂકંપમાં હોય છે. કેવી હોય છે? ભૂકંપમાં. તારી છાતીમાં મહાકાળ રૂપી શિવ બેઠા છે. આપણી ચાલ ભૂકંપ કેવું આવે છે? એમ ઝડપથી આવે છે અને તરત બધું વેરમ ખેર કરીને જતો રહે છે. એટલે આપણી ચાલ પણ બી કેવી હોવી જોઈએ? ભૂકંપ જેવી, કે અહીંયા એક ડગલું મૂકીએ હોય ને છેક સુધી આપણે પહોંચી જઈએ એવી કીધું છે. નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ, ભૂચાલ એટલે ભૂકંપ. તેરી છાતી મેં छिपा મહાકાલ હે. તારા હૃદયમાં કોણ હોય છે? આપણા હૃદયમાં પરમાત્મા ભગવાન બિરાજમાન છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું ઉન્નત મગજ છે. હિમાલય સૌથી દુનિયામાં ઊંચો પર્વત. એટલે આપણા વિચારો હંમેશા કેવા હોવા જોઈએ? ઊંચા હોવા જોઈએ. તું જો ક્રોધથી તારી ભ્રુકુટી તીરસી કરે તો તેની એ અસર થશે કે શિવજીના તાંડમાં તાલ હોય છે. તમે જોયું હશે કે ભગવાન શિવજી જ્યારે તાંડવ કરતા હોય છે અને જ્યારે એ ક્રોધે ભરાયેલા હોય છે, તો એમની સામે જે પણ બી કોઈ આવ્યું હોય એને મૃત્યુ આપી દે છે. એટલે તાંડવ કા તાલ હે. એટલે તું કંઈ પણ બી કરી શકે છે તારામાં એમ. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. હંમેશા વિચારો તો ઊંચું વિચારો, હિમાલયની જેમ. હિમાલય જેટલો ઊંચો છે એમ આપણું પણ બી હંમેશા વિચારો તો ઊંચું જ વિચારો. તમે એવું ના વિચારશો કે ના આટલો બધો લાંબો પ્રશ્નનો જવાબ મને કેવી રીતે યાદ રહેશે. પણ વાંચો તો યાદ રહે. પહેલેથી જ ઊંચા વિચારો રાખો, નીચા વિચારો રાખશો જ નહીં. નિજકો તું જાન જરા શક્તિ પહચાન, તેરી વાણી મેં યુગ કા આહવાન હે. અહીંયા કીધું છે, હે મનુષ્ય, તું તારી શક્તિને ઓળખ. તારામાં કેટલી બધી શક્તિ આવેલી છે, શક્તિને તું ઓળખ. તારી વાણીમાં યુગનો લલકાર છે. તારો અવાજ સમગ્ર યુગનો અવાજ છે. તું અવાજ બહાર કાઢ. તારામાં ખૂબ જ શક્તિ આવેલી છે અને શક્તિથી તું ખરેખર આગળ વધી શકે છે. અહીંયા આપણને ચિત્રો બતાવે છે, જુઓ એમ તમને એમ એ ચિત્ર દ્વારા જ ખબર પડી જાય કે કેટલું બધું નવી નવી શોધ હોય છે. આ તો કંઈ જ નથી, એનાથી પણ બી વધારે ને વધારે વૈજ્ઞાનિકો શોધખોળો ચાલુ જ રાખે છે. ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર,
तू जो चाहे तो काल को भी थाम ले, पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। धरती सा धीर है, अग्नि सा वीर। हे मनुष्य, તારામાં ધરતી જેવી ધીરજ છે। ધરતી માતા, આપણે કેટલું બધું પાપ કરીએ છીએ, કેટલું બધું ખોટું બોલીએ છીએ। ખોટું બોલીએ એટલે શું? એમ આપણે એક પાપ કરીએ છીએ, તો એ ધીરજ રાખે છે ને ધરતી માતા, આપણને ધરતી ઉપર ઊભા રાખેલ છે। એટલે ધરતી જેવી ધીરજ છે તારામાં અગ્નિ જેવી શક્તિ છે, અગ્નિ ભળ ભળ સળગે છે એવી શક્તિ આપણામાં છે। તું ઈચ્છે તો કાળને પણ બી રોકી શકે છે। તું જો હિંમતથી કામ લે તો પાપોનો પણ વિનાશ, લીલા પણ અટકી શકે છે અને મનુષ્ય હેવાન બનતો રોકી શકે છે। અહીંયા ખરેખર કીધું છે કે ધરતી સા ધીર એટલે તારામાં ધરતી જેવી ધીર છે, અગ્નિ સા વીર એટલે તારામાં અગ્નિ જેવી શક્તિ છે। તું જો ચાહે કાલ કો ભી થામ લે, તારામાં એટલી બધી છે કે તું કાલનો દિવસ પણ બી ઉગવા ના દે એવી તારામાં શક્તિ આવેલી છે। પાપો કા પ્રલય રૂકે, પશુતા કા શીશ ઝુકે। તમને ખબર છે કે પાપોનો વિનાશ અટકાવી શકે તું છે, એમ કે મનુષ્યો હેવાન બનાવીને તું રોકી શકે છે એવી તારામાં શક્તિ છે। गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी नफसे भी ऊंची उड़ान है रे। ताराમાં મહાન દેવ ગુરુ જેવી બુદ્ધિમત્તા છે। તું પવનની જેમ ગતિશીલ છે, તું આકાશથી પણ બી ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે। અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે વિમાન, તમે જુઓ છો ને। મનુષ્ય કેટલું બધું એને વિચાર્યું હશે કે આકાશમાં પણ બી આપણે ઉડી શકીએ છીએ, ઉડી શકીએ। પક્ષીઓ તો ઉડે, પણ આપણે પણ બી ઉડી શકીએ છીએ। શેમાં બેસીને ઉડી શકીએ છીએ? વિમાનમાં બેસીને ઉડી શકીએ છીએ। તો આ કવિતામાં આપણને કેટલું બધું સમજાવી શકે છે કે હિંમત નથી હારવાની, આપણામાં એટલી બધી શક્તિ છે, શક્તિને આપણે બહાર લાવવાની છે, તો જ આપણે આગળ વધી શકીશું, બાકી તો આપણે આગળ વધી શકીશું જ નહીં। મજા આવીને કવિતામાં? તો આ કવિતા તમારે મોઢે કરવાની છે, તૈયાર કરવાની છે। એટલે આ કવિતા તમારે નોટબુકમાં 2 વાર લખવાની છે, તો જ તૈયાર થશે, બાકી તો યાદ રહેશે જ નહીં। એટલે કવિતા નીચે શબ્દાર્થ આપ્યા છે, એ શબ્દાર્થ લખવાના છે। અભ્યાસમાં પ્રશ્ન નંબર 1 એ લખવાનો નથી, પ્રશ્ન નંબર 2 એ તમારે લખવાનો છે। પ્રશ્ન નંબર 3 शुद्ध उच्चारण कीजिए और शब्दकोश में से उनके अर्थ ढूंढकर बताइए। અહીંયા પણ બી તમારે શબ્દોના અર્થ લખવાના છે। હષ્ટપુષ્ટ એટલે એનો અર્થ શું થાય? હટ્ટાકટ્ટા એમ। સંવાદ એટલે વાતચીત। શીઘ્ર, જલ્દી। શબ્દોના અર્થ સમાનાર્થી શબ્દો કીધા છે, જો લખવાના છે। જૌહર એટલે પરાક્રમ। અજનબી અપરિચિત। વેદાંત બ્રહ્મ વિદ્યા। મુકંદર એટલે ભાગ્ય। સારગીર્દ એટલે શિષ્ય। વૃત્તિ મનોદશા। સ્પષ્ટ એટલે સાફ। આ 10 વાક્યોના જે સમાનાર્થી છે એના જવાબ હું બોલી ગઈ છું, એ તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 4 કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ બતાવીએ। અહીંયા કાવ્ય પંક્તિ આપણે જેવી રીતે મેં તમને સમજાવ્યું એવી રીતે તમારે કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખવાનો છે। હવે નીચે લખવાનું છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 એમાં 3 પ્રશ્નો આપ્યા છે, તે લખવાનું છે। પ્રશ્ન નંબર 2માં જોડકા આપ્યા છે, એ જોડકા અને તેની સામે તમારે જવાબ લખવાનો। પ્રશ્ન નંબર 3 વિકલ્પો આપેલા છે, એ વિકલ્પો તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 4 વિરુદ્ધાર્થી શબ્દ લખીએ અને વિરુદ્ધાર્થી શબ્દ લખીને એને શું કરવાનો છે? વાક્યમાં પ્રયોગ કરવાનો છે। એટલે એનો અર્થ લખીને તમારે કંઈ પણ બી એવું નથી, પણ એ શબ્દ અંદર આવવો જોઈએ એવી રીતે તમારે વાક્ય પ્રયોગ કરવાના। ધારો કે અહીંયા ધરતી એટલે આકાશ, એટલે પક્ષી આકાશ में उड़ रहे हैं। अमृत तो विष, शंकर जी ने विष पी लिया था। આવી રીતે તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે। प्रश्न नंबर 5 नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में रखकर उनका अर्थ शब्दकोश में से जानिए और लिखिए। અહીંયા તમારે શબ્દોના અર્થ આપવાના છે, જેવી રીતે આપણે કર્યું હતું એવી રીતે। તો આ કવિતાની અંદર તમારે કવિતા 2 વાર લખવાની છે। શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય આટલું સરસ અક્ષરે નોટબુકમાં લખવાનું છે। પાઠ 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।